એ કયો ફોન લીધો આપણે? રેનો 14. હા, રેનો 14. રેનો 14 મસ્ત ફોન છે, બતાવો તો. આ આપણો મસ્ત ફોન છે, જોયો? આમાં ફોટા સરસ આઈફોન જેવો આવે અને બહુ મસ્ત છે એનું કામ, અને ઝૂમિંગ એવું છે નહીં, બહુ મસ્ત છે. આમાં દેખાય છે આમને સામે સ્કીટ સ્કીટ વ્યૂ માટે આમ લીધી છે, કેમ કે આપણે દરગાહે ને આમ શૂટ કરવું હોય ને તો અમારે બહુ આમ, કેમ કે ઘણી જગ્યાએ તો છે ને બાયુને તો અંદર જવાનું ન હોય, તો આ હોય ને તો મસ્ત અંદર શૂટ થાય. તાના આપણે તમે 1-2 બિલ વાવ્યા હતા ને કા? બે જોડે. આનો ભાવ બજારમાં 1000 રૂપિયાનો કિલો. હે બધાય સર્ચ કરવા મળશે ને બધાય વાવવા મળશે. હાય મિત્રો, કેમ છો તમે? મજામાં જશો? તો આજ આપણે બ્લોગ ચાલુ કર્યો છે. 5:30 વાગ્યા છે. આટલા ટાઈમથી હવે શું આમ નવરાત નહોતી, કેમ કે નવરાત્રિનું કામ હતું, એટલે જો આમ હમણાં તો પૂરું થઈ ગયું છે. તો આ બધું ભરેલું હતું હમણાં, તો આપણે બ્લોગ ચાલુ કર્યો છે. અને આનામાં રોફ ને અલ્ફીના ઢીંગલાથી ને એકદમ એકબીજા તોડી નાખ્યું જો છે ને. રાખી દઉં અહીંયા. બારે જો સાંજ પડે ને આપણે આવું વાતાવરણ થઈ જાય છે, એકદમ ઓલો વરસાદ જેવું. અને આપણા હુકાઈને પાંદડા જો, કેમ કે જાંબુડો કાપી નાખ્યો ને તો એવું નામ હુકાતું જાય ને પાંદડા ખરતા જાય, એટલે આવું થઈ જાય છે. તો ચા પાણી પી અને મેં કીધું બ્લોગ સ્ટાર્ટિંગ કરી આપણે. તો મારા સાહેબ આવી ગયા છે અટાણમાં. જો કેમ છો બધા? મજામાં? બસ કેમ? સ્ટેન્ડ ગયા હતા, થોડીક વાર બેસીને આવી ગયા. ભાડું મળ્યું નથી. એવું છે. તો હવે અત્યારે તો સવારમાં તો વહેલા જાઓ છો, કેટલા ભાડા કરો છો? કોકાટુને રખાવાય. ખાય એટલા કરવાના જ હોય. હવે 4 વાગે 3 વાગે ઉઠીને ભાગે. સવારના પછી બપોરે કલાક એક આપણે હે ને કલાક એક બપોરે જમીને આરામ કરીને પાછા 4 વાગે જાય. પાછું જોઈ લે છે કે નથી, હોય તો નીકળી છે. નટરમાં કદાચ એ રેત, પણ મેં ફોન કર્યો એટલે આવ્યો. મારે બજારમાં કામ છે, 8 સુધી હોત, 7, 8, 7:30 સુધી એ હોય. તો મેં કીધું હાલો હવે કામ છે, મારે બજારમાં થોડુંક વસ્તુ લેવાની છે, કેમ કે નવરાત્રિનું કામ હતું. તો કોકરીઓ ને બધું કેનવાસ ને બધું પૂરું થઈ ગયું તો પાછું કામ આવ્યું. તો મેં કીધું બધું વસ્ત્ર ને બધું લેવું પડશે, તો આપણે બજારમાં જઈ આવી. તો મેં બોલાવ્યા. તો હવે આપણે કોકાટુને રખાવાય ભાડા, તે બિચારા ભાડા કરી લઈએ. એ તો બધાય કરતા જ હોય, થાય એટલા કરી લે. એટલે શું ટ્રાફિક છે કે ધંધો છે કે નથી? મળી જાય થોડું ઘણું થઈ રાખે, વાંધો નથી. એવું છે. થોડા ઘણા અમને પૈસા વાપરવા બાયડીઓને દો ને તો વાંધો ન આવે, મળી જાય. મોંઘવારી જેવી છે, 500 રોજના દઈ તો પૂરા નથી થતા. હા, એક તો હમણાં મને ફોન લઈ દીધો કા. હા, એને હપ્તા ભરવા પડે ને કા. ફોન લીધો. એ કયો ફોન લીધો આપણે? રેનો 14. હા, રેનો 14. રેનો 14 મસ્ત ફોન છે, બતાવો તો. તારી પાસે લીધું છે જો, બહુ મસ્ત છે. આ રહ્યો. તો હવે એના હપ્તા ભરવા પડે, તો જાવું તો પડે ને ભાઈ કામે. તો કામે ગયા વગર કોઈ આવે હપ્તા ભરાય એમ ને? હા, એ તો છે જ ને. આ ફોન છે, મસ્તીનો છે, મને બહુ ગમ્યો. એનો કલર મસ્તલ છે, મહેંદી કલર જેવો નહીં ને ગ્રીન કલર જેવો નહીં ને એવી ટાઈપનો છે. આઈફોન જેવો જ લાગે. હા, હું આઈફોન જેવો જ લાગે, ફોટા ને બધું કા. જો કેમેરો બતાવો તો એનો, ઓપન કરીને બતાવો. એટલે આ એમ વિડીયો નામ દેખાડો. આ એમ મારા કોણનો લ્યો, આગળનો સી આગળનો લ્યો, ઓમ દેખાડો.
આગળનો કેમેરો. હા જો આમ આ આપણો મસ્ત ફોન છે જોયો. આમાં ફોટાય સરસ આઈફોન જેવો આવે અને બહુ મસ્ત છે એનું કામ અને ઝૂમિંગ એવું છે નહીં, હા બહુ મસ્ત છે. આમાં દેખાય છે આમને સામને. તો ફોનમાં તો આપણે આ સારો લાગ્યો કેમ કે અમે અહીંયા કાલાવડમાં જોયું, તપાસ કર્યું તો ભાવ બહુ લાગ્યો. પછી રાજકોટમાં ગયા તો રાજકોટમાં આપણે થોડો ઘણો ડિસ્કાઉન્ટ ને થોડું ઘણું થઈને આપણે ફોન મળી ગયું ને પછી ફોન લીધું. એક બીજી કંઈક વસ્તુ લીધી, ઓલું શું કહેવાય, સ્કીટ હા અલગ જ છે કેમ કે હજી મને ખોલતા આવડતી નથી. એ આપણે આ હોય તો ખોલું બતાવું. એ બહુ મસ્ત છે કેમ કે કામ એનું ઊંચું છે, પ્લાસ્ટિક ને બધું હેવી છે. જોવા આ રીતના છે. પછી અહીંયા બટન આવે, ઈ શેનું છે? બ્લૂટૂથનું. બ્લૂટૂથનું, હા ડાયરેક્ટ રેકોર્ડિંગ ચાલુ થઈ જાય. હા અને આખી ખોલીને જોવી હોય, આખી ખોલીને એ બતાવો. ખોલીને બતાવો તો. આટલું ટાઈટ કોણ હોય? મારા સિવાય કોણ હોય હરી કરવા વાળું? અહીંયા મોબાઈલ રહી જાય. હા કેમેરો રહી જાય. જો આ મારો કેમેરો છે ને, આપણા કેમેરાનું નામ શું કહેવાય? DJI Osmo. હા DJI અહીંયા Osmo. camera હા છે. અહીંયા કેમેરો જો અહીંયા છે ને આવી રીતે રાખી દે અને પછી ખોલો તો આ ખુલે. આમ બહુ મોટી છે હો. આખી ખોલીને આ સ્પેશિયલ આપણે બહાર જ્યાં ગયા હોય ને એના વ્યૂ માટે આમ લીધી છે કેમ કે આપણે દરગાહે ને આમ શૂટ કરવું હોય ને તો અમારે બહુ આમ કેમ કે ઘણી જગ્યાએ તો છે ને બાયુને તો અંદર જવાનું ન હોય, તો આ હોય ને તો મસ્ત અંદર શૂટ થાય. જો આ આધા થઈ. જેવડી સાઈઝ રાખવી. આ બંધ અલગ રીતે થશો. જો આ છે ને આ બધી છે આવી રીતે રાખવાનું. ને આપણે ગમે દૂર પહાડમાં થઈ ગયા હોય ને તો બહુ મસ્ત થાય શૂટ. અને આમ એકદમ વજનવાળી છે, આમ હરવી નરવી ન થાય ને એકદમ ગમે માં થેલામાં કે પર્સમાં આપણે આવીએ જાય ને ગમી આપણે લઈ જાય. તો ગરબીનું કામ હતું એટલે આપણે ખેંચી લીધું ને હવે થોડું કામ બ્રાઇડનું ને લગ્નનું ને એવું થોડું ઘણું ચાલુ થઈ ગયું છે. તો એ જ અમે કરવા ગયા હતા કેમ કે કોકડી લેવાની હતી કલરમાં. કેમ કે આજ ફેરે કલર ઘણા આવ્યા છે, 4-5 કલર આવ્યા છે. તો એ તમને બતાવીશ પછી હવે કેમ કે મને ના પાડી છે એટલે, કેમ કે એનો વિડીયો નહીં બનાવવાનો, એ ફોટો નહીં પાડવાનો, કહું તમને બતાવત અગર બહુ મસ્ત છે. જો અહીંયા પણ એમ છૂટ મળશે ને તો તમને બતાવશે કેમ કે એ લોકો હજી સ્ટાર્ટિંગ કામનું કર્યું છે એટલે એ કામમાં અમને થોડું ઘણું બહુ મસ્ત છે. ભરત કામ, આરી ભરત કામ ને આરી ભરત કામ તો આએ કરેલું છે એટલે ના આમાંય છે હાથનું ખાટલા કામનું ઓલું આપણે કહીને તો ખાટલામાં રાખીને હાથનું કામ કરે ને એમ્બ્રોડરી એ જ કહેવાય ને, ટાઈસી હોય તો તમને. હા હા એ ગૂંથણ કામ, બાંધણીનું સિલેક્શન એટલું સરસ છે અને ગજીનું બહુ મસ્ત છે, દુપટ્ટાનું ને એનું બહુ મસ્ત કામ છે ને કલરે મસ્ત આવે છે. તો આજ ફેર બહુ મેં જોઈને એમ થયું લઈ લઉં. તો ભાવ પૂછ્યા ને તો ખાલી 6 મીટરની સાડી હજી સિમ્પલી મેં ચણિયો બનાવી હોય ને તો તેના ઓમ મેં ચણિયોને બધું તૈયાર કરું ને તો એ 5000માં વેચે છે અને મેં ખાલી કાંઠાનું ભાવ પૂછ્યું ને તો 3800 કીધા. કે તમારા માટે જ બેન એટલું ભાવ છે. તો પછી ને કંઈક આપણા કોઈક અંગતના પ્રસંગ હશે ને તો લેસી. અને મારા અલ્ફીના તો એવું હેવી પહેરે નહીં એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં ને પહેરવાનું હોય ને તો મારા ફ્રેન્ડની આ જે ચણિયા ચોળીને મેં તમને અહીંયા વિડીયો બનાવ્યો હતો એ તમે જોયો જ હશે તો અહીંયા એને મળી જાય એટલે કાંઈ આપણે કર્યું નહીં.
તો આજ તમે પાણી નાખી દીધું ઓલા ક્યારામાં? નોલી ચીણોઠી કહેવાય કે શું કહેવાય? હા, એ દેખાણું કેટલી આપણે ભેગી કરી છે બતાવો તો. અમારા સાહેબ છે ને ચણોઠી વાવી હતી હો, એક જ ચણોઠીને વાવી હતી, એના વેલમાં ચણોઠી આજ કેટલી ભેગી કરી તમને બતાવે. જુઓ, હા તો આ રહીએ જો નીચે રાખું ફોટો અહીંયા બતાવો. તાના આપણે તમે 1-2 બી વાવ્યા હતા ને કા? બે જોઈ તો જોવા બહુ મોટી હે. આપણે અહીંયા મોટી થઈ, તમે નાના નાના લઈ આવ્યા તો જો કલર કેવા ને, એક વ્હાઈટમાં છે નહીં? હા, વ્હાઈટ આવે ને લાલ આવે. તમે આ ગામડામાંથી લઈ આવ્યા હતા ને? હા, ક્યાંક ઉગેલી હતી કે આમાં સીમમાં હતી? ખેતરમાં વહી આવે. હા તો અહીંયા ગયા હતા તો અહીંયા ચણોઠીના બી મળ્યા. એમાં અમારી બેને છે ને મંગાવ્યા હતા, તો ચણોઠીના બી મળ્યા. તો એ કે આપણે ઘરે ના આપણે જોઈ થાય છે કે નથી થતી. તો સરસ થઈ કે વાવી તી? વાવી હતી પેશે. હા, 1 વર્ષ થયું, 1 વર્ષ પછી પાકી. જોજી, મને તેમ થયું ઓલા ચોરા હોય ને એની સીંગું હશે. મસ્ત છે જો. તો હવે ભેગા કરે છે, ભેગા તો શું કામ? હવે શું બહેણી એક કરશો? હા, ઓલા બટેટા તો તમારા નથી થયા? હા હા, જો મેં છે ને મેં તમને કહેતી હતી ને કે ઓલા વેલા છે બટેકાના, હું તમને બતાવીશ. થઈ જશે તો ના રહેજો. આનો ભાવ હે બજારમાં 1000 રૂપિયાનો કિલો. હે, બધાય સર્ચ કરવા મળશે ને બધાય વાવવા મળશે. મને જોતી હોય 1000 રૂપિયા કિલો લઈ જાજો. કોઈ બધાય વાવી લેશે એમ કે તમારા રૂપિયા નથી નાખવા. કોણ જાણે હવે આમ આખો દી હે ને મોબાઈલમાં એવું અસલ જો વિડીયો કેવા જ હશે કહું. આ બગીચામાં ફૂલના ને કઈ રીતે કઈ ઓલી કલમ કરવાની હોય, કલમ કરવાની અમારી ઓલી કાતર હતી, કાંઈક ઓલા ચેકા મારવાની કાંઈક હતી કાતર કેવું. તો એ બધું પોતાના અમારા ઘરમાં હથિયાર પડ્યા જ હોય, કેમ કે એ ચાલુ જ હોય એનું. અમને કાંઈક પણ તમારામાં ઓલા ખેડૂતના ઘોણા બધી ખબર પડે આને ઝાડવામાં, અને ઝાડવા કેવી રીતે આપણે ઉગાડી અને એ બધુંય. તો આજ તો આપણે બસ આ જ બ્લોગમાં હતું નહીં? તો બીજું પૂરો જોતા નથી, પૂરો જોતા જાજો. હા, અને આવી જાણકારી મળશે, તમે જોતા જાઓ. નવું નવું કંઈક જોવા મળશે. હા, તમને ખબર પડે કે હા ચણોઠીમાં 1000 રૂપિયાની કિલો. ના, 1000 રૂપિયાની કિલો. અને કોણ 1000 રૂપિયા દે પછી તમને હું કહીશ, અને દેશો 1000 રૂપિયા તો તમને કહીશ કે ભાઈ હવે ઉગાડો ને વાવો. કેમ કે હજી મને પાકી ખબર નથી. હું મારી પબ્લિક એમ ન કહું કે 1000 રૂપિયામાં ભાઈ જવાનું વેચી આવો. તો આપણે જોઈએ હવે ક્યાં વેચે છે. તમને જ દેવા આવશે, ગલ્યો તમે રાખો, 1000 રૂપિયા દિયો. અરે એવું નથી, આયુર્વેદિક સ્ટોરમાં વેચાય. હશે ભાઈ, દવા કે કંઈક બનતી હશે, અમને ખબર નથી. તો પૂરો વિડીયો જોતા રહેજો, અને લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરજો, અને હાઈપ કરતા ભૂલતા નહીં. હાઈપ જરૂરથી કરજો. હા, તો આવી રીતે અમે આગળ વિડીયો બનાવતા રહીને ઘરના આવી રીતે તમે જોતા રહ્યો બ્લોગ, અને આ તો આવી રીતે લાઈક કરજો તો બનાવતા રહેશી. ગોંડલ વાળાની વાત કરતો, હા, ગોંડલથી બેનનું નામ તો હતું, મને ભૂલાઈ ગયું. તો હા, યાસ્મીન બેન, લગભગ યાસ્મીન બેન સુમરા. હા, યાસ્મીન બેન સુમરા. યાસ્મીન બેનનો ફોન આવ્યો તો, જે ગોંડલમાં રહીએ છે, અને તમે થેન્ક યુ ફોન કર્યો તો મને કે કેમ છે, આમાં તમારે વાત કરવી છે. તો પહેલે તો હું ક્યાંક હતી, તો પછી અહીંયા જ હતી આજુબાજુમાં. તો પછી હા, રણુજાના મેળા માટે જ આપણે ગયા હતા કા? હા, શૂટિંગ કરવા માટે જ ગયા હતા. તો અહીંયા ફોન આવ્યો હતો, તો પછી વાત કરી. બહુ મજા આવી યાસ્મીન બેન તમારી યાર વાત કરતા, અને આમ
બધું જ આમ કીધું કેવી રીતે તમે તમે વિડીયો બનાવો છો, તમે બહુ મસ્ત બનાવો છો, અને તમે બોલો છો તો બહુ સારું લાગે. સારું કોકને તો સારું લાગે છે. આ મને એમ કે આમ અજીબ બોલે છે, અજીબે કોકને સારું લાગતું હોય. એ રીતે ફોન કરતા રહ્યો તો અમને કંઈક મજા આવે. તો હા, તેને બહુ ગમ્યો અમારા વિડીયો જોવે છે ડેલી, તો થેન્ક યુ. અને પછી મેં કીધું કે સારું, તમે આવી રીતે વિડીયો જોતા રહેજો ને લાઈક કરજો. તો બિચારા કહે છે મને ફોનમાં પણ તમારો વિડીયો હું પૂછું એ કે આવ્યું છે કે નહીં, હું તમારો વિડીયો જોઉં ને બધી બહુ મસ્ત ઘણી બધી એવી વાતો કરી. અને પછી ફોન મૂક્યો અને પછી અમે ઘરે આવ્યા. તો પછી મેં આને કીધું જોવો અમે બોલી કોકને તો સારું લાગે ને ભાઈ, એટલે કાંઈ વાંધો નહીં ભાઈ. આવી જ રીતે લાઈક કરજો અને કમેન્ટ કરતા રહેજો, એમાંય તમને અમે જવાબ આપશી. અને બસ આટલું જ. અને બસ દુઆમાં યાદ રાખજો. તો સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. બાય.